હાલો મોટામાં મોટી ગુરખાઈ હોય તો ગુરુ કેમ ન હોય? બસ ખોટી એ જીવ 84 માં વયો બહુ સત્સંગ ન કરવો મારે. આ ફસે આ સત્સંગ ફસે નહીં તમને. આ તો કોક કરોડો જન્મ ની કમાયો એને ફસે. કદી ખાતા વાળા ન ફસ્યા. અહીંયા સત્સંગ સાંભળતા જયારે મારી નો ગુલામ થયો એનું કામ થાય. આને 15% વ્યાજ પર અમદાવાદ. આ ગુડી ગયો તો 12 કરોડમાં અમદાવાદ. કાઢીને જવું કરવા ગયો પૂરણ મૂકી 1000 તો ભારત લખાય ને પાટા ઉડા મોટી ભટકો ઉડા પાટા ઉડા. તારી માગે બીજી બોટલ લઈ ગઈ એ તારી બોટલમાં હું મોત આવે વિકાસ. આને ખાલી ફોન કર્યો 15% વ્યાજ હતો. બાપુ હું છે બાપુને પરિવર્તન એક સેકન્ડ માં કરી નથી. 5% વ્યાજ માફ કરાવી નથી. 3% ભરે નકર આજે ગાડી કઈ દવા પીવાનો વારો. આ મૂર્ખ બન્યો. આ કોઈ શિષ્યને બોલવાનો તો પડી ખોટું કરો એટલે જાગત વાળા આવું હોય આવે ન આવે ઘરે બેસી જાય. મારે ત્યાં તમારી પાસે થાય મારે તમારી ઘરે ખાવું નથી. મારે તમારી પાસે માયા નથી હોતી. માયા તો મારા અંગૂઠા રાખીને બેઠો. એટલે હનુમાન પર્વતે નામ રાખીને બેઠો. અંગૂઠો આમ કરી નામ કરું તો માયા લાખ આવ્યા. હું કોઈ શિષ્યને માયા નથી દેતો. માયા દે એટલે શિષ્ય બગડે બગડે. મેં આ સુરતમાં લાખ કર્જમાં પડી ગયા. પૈસા વાળા કાઢ્યા. પહેલું 18 લાખ ના દવા કરતા હતા ત્યાં કાઢ્યા. ગાય ત્યાં બગી હવે કોકની ગાય અરે પડે લાખ કાઢ્યા. બહુ સત્સંગ નથી કરતો હું. અને હવેથી તો કાલથી મૌન થઈ ગયું. આ સુરતમાં મેં 17 વર્ષ રહ્યું નથી. એક પણ શબ્દ કોઈ એનો લીધો. હું કહું હુકમણો લઈ જતો કે ના હાથમણો લડ. એના મારો મોટો છોકરો આગળ હજી ભજન ગાય કે ગુરુજીના વચન થકી ગયો તો એ એમ કે બેટા આમ કરી એમ જ કરવું તો પેલો પણ આ તો હમો આવે. દાદા હું કહેતો નો તમારી પાસે નહોતો આવ્યો. દાદા મને એમ થયું ખરો દાદા પણ દાદા તમે આમ હું કામ કરો તારે સોલા હે શબ્દ ગુરુનો ઈ જ બ્રહ્મ છે. બીજું દુનિયામાં કોઈ બ્રહ્મ જ નથી. કોઈ નહીં. કરોડો બાબા નાગા પડ્યા, કિનાર ભર્યા, હરદ્વાર ભર્યા, લાખો પૃથ્વી પર ફરે, ખાતાય નથી નાગોડા પડ્યા તોય બ્રહ્મ નથી ખાતો. અને કોક અર્જુન જેવા હોય ને એ માયા બધાય હોય, ભાઈઓ હોય, છોકરા હોય તથા ભગવાન ને આધાર ના હોય. અને ઓલા બાબાના સરબા જેવા ત્યાં ભગવાન નો થાય. ક્યાંય ગયું હે ક્યાંય ગયું હું બાબો થવા ગયો મારા ગ્રુપમાં હાથ મેં સાધુ થયો અંતે ઘડાવ્યો જાય
સાચો થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર. આ થોડો ભાગી ગયો તો ઘેરે તે કોઈ અત્યારે લગીનો અનુભવ મારી પાસે ઘણા ગાદીપતિ આવ્યો, ઘણા બાપના મેં પ્રોગ્રામ કર્યા અવસર. હવે હું ના પાડું કે તમારા બાપને સમાજ હોય ન્યાનો પ્રોગ્રામ કરો, તમારા ગામમાં કરો. એ સમાજને ઠેકાણે તમારું ખોખો હળી ગયું અને એ પ્રાણી ક્યાં છે ન્યા પ્રોગ્રામ કરો. આવું કરો હાલે. બાપા અમેરિકા ગયા પછી તમે અમેરિકા ટપાલ લખો તો આવે, પણ આફ્રિકા લખો તો આવે. એટલે બાદ ભૂગે. આજથી હું તમામ શિષ્યોને કહી દઉં કે હું જે શિષ્યને કહું એમ કરશે, હું જીવતો હોઈશ ને તો એને મારી આરો અમર બનાવી દઉં. મેં એટલે જ અવતાર લીધું, તમારા ફાળા ખાવા મેં નથી લીધું. તમારે ઘરે પધરાણી કરી રૂપિયા લેવા હું નથી આવતો. હું એ કાગળિયા ગણતો હતો. મારી જોડે 5 પૈસા હોય ને તો હું ગણું. મારા છોકરા અને છોકરીઓ લાડ છે એ હારા જો એમાં કઈ ગણું ને ગડબડ હોય ને પકડે એટલે કરવું પડે. હારા નગર આમાં પકડી ને અને માયા જ બધાને બગાડે. ભગવાન કોઈ બગાડે? માયા જ બગાડે. માયા કેટલા પ્રકારની? માયા 9 ઠેકાણે શરીરમાં છે. એક મોઢામાં બપોરે જે ટાઢો ટુકડો હોય ખાઈ લો. દરેકને ઘેરે કહું તમારે સારું નોખું નો રાંધો, આખું કુટુંબ એકારે બે ખાઈ લો. બાળી આવે ને હારે બે ખાઈ લો. ભગવાન કૃષ્ણ ગાવું સારો હાલાતો 12 વર્ષ ગયો માખણના રોટલો ખાતો ને ગોવાળિયા બધા હળે બે ખાય. પાછા છોકરા લઈ જાય માખણ લેવા છોકરી ત્યાં હળે બે ખાય. આમ નામ મળી જતા. એટલે મેં બહુ સત્સંગ રન કર્યું. હું જીવને પરમ પિતા પરમાત્મા છે એના સૂક્ષ્મ જીવને એમાં મેળવી દેવા માટે હું સતલોકથી આવેલો સાહેબ. પણ જીવને નથી દેતો. આ ખોટું નહીં. બહુ થાય 2000 રૂપિયા પગમાં. હવે કાગળિયા ઉપર ભૂખ લાગે એવું કાગળિયા પર ના તો કે ભૂખ ભાગે એ કરતા રોટલો લેતો હવે તો ભૂખ ભાગે. આખી દુનિયા કાગળિયા વાર કરે. હવે 3 જણા ભરપૂર રોટલો થાય આવા ભોગ કરી 15 કરોડના ઘર છે. ધિકાર જિંદગી ને શેર જોઈ તો બસે નો ભેળું કરવું. મન વાજ્ઞામાં વહી જાય. નિલેપ રહેવાનું. આ માયા છે. આ માયામાં તરતા આવે ને તો કોઈ જીવ 500 ફૂટ તળિયો દરિયાને કુવાને તળીએ છે. માથે કેટલું પાણીનો વજન પડ્યો પણ એને ફૂલ જેટલું ન લાગે. અને એક બોલે જો પાણીની ભરીને માથે ઉપાડ્યો ને 2 ખાવા જાય ને આ માયામાં તરાય. પણ માથે માયાને પોતાની કરતા હવાઈ રાખે. એને ખોટે દેખાય. આ આટલું દેખાય બધી માયા. છોકરા પૈસા ખાવાનું મગ જગત મોટું બંગલા સાહેબી રાજા રંગ આ બધાય માયામાં.
તમારા અંતરની અંદર દસમા નાદની ઉપર જ્યાં પ્રાણ શૂન્ય થાય છે ત્યાં માયા નથી. બાકી આમાં બધી માયા છે. માયા ગમતી વાળો કરે કે નહીં? હે કરે? મોહન થાળ ખાધો મોઢામાં, માયા મોઢા મૂકી 4 કલાક થાય ને ખાધો તે મોઢું બગડ્યું ને હાથ બગડ્યા થારે બગડે, ભગવા જાય તે સંડાસ બગડે પાણી બગાડે. આ ના માયા ગળસવામાં અવતાર વળી આવી ગયા તમારા. બહુ મજા આવે. કોઈ પણ જીવ આમાં પાત્ર થાય, તમારે મારી પાસે કાંઈ માગવાનું જરૂર નથી. મને મોજ આવે છે ને 1 મિનિટમાં સમાધિ ચડાવી દે. સમાધિ એટલે એના પ્રાણને માયામાંથી મુક્ત કરી 10મા પ્રમાણમાં લઈ જાય, જ્યાં કાળ નથી પૂગી શકતો. કાળ આજ્ઞા સકરની વિશેષ, આને સકરો કહેવામાં આવે. ઘણા એને ભૂમિકા કીધી, નામ જુદા જુદા. અને શાસ્ત્રો લખાણા છે એ અંદરના અનુભવના લખાણા. તુલસીદાસ કઈ લંકામાં નહોતો ગયો, રાવણે નંદીને માર્યા. એ તો અંદરમાં જોતો તો એટલે રામ થઈ ગયા ને 11,000 વર્ષ થયા, અને તુલસી 600 વર્ષ પહેલા છે. એ રામ આમાં અત્યારે ભજન ગાવા વાળા કલાકારો, એક્ટરો, એની વૃત્તિ બધાની બહાર. જો તમે કલાકારના ભજન જો 50,000 રૂપિયા જો ને એટલે બેઠા જેવા બેઠા તબલા આમ મોટો રાખે, આમ બાઈકનું ભોગળું કરે. હવે આમાં કાંઈ અમે જરૂર છે? તો જંગલમાં બેઠા છે ક્યાં ભજન કરે છે? બાઈકના ભોગળા અને લાઈટ થાય બંધ કરી દી. આ કોને બતાવવું? માયલો બેઠો હોય કાંઈ માયલો જ સંભાળે. જગતને સાંભળવું હોય સાંભળે, ન આપણે કાંઈ નહીં. મને આનંદ આવે ને એટલે હું કોઈને બોલું, જગતને ન આવે કોઈ દી. હું વાણી બહુને માનતો નથી. વાણી તો એ ઘેરે પાણી ભરે ભરે છે કે નહીં? કરોડો માં વાણી ગઈ એમ પૂછો તો આઈ ગાતો હોય રામનું ભજન અને ઘેરે જાય હે અંતરમાં કેવું ગાતો હોય નોટમાં લખીને જોઈ ઘેરે જાય બગલો હોય ને બગલો એની બાણી વાણી સાંભળવા. જો તમે અત્યારે લઈ આવ્યા, તમને ખબર હતી જેવડા નથી થઈ ગયા, જેવડા થઈ ગયા મને રૂપિયા દેતા ગયા તો વાકો વાકો ઠેલી લઈને આવે. મારા જેવો હોય તો માયા કે કેવડા દે તને હું વાત આવતું તો લઈ આવતા. માયાથી પીવે એ પાપી અને માયાને દબાવે એ અવતાર. માયા બાયરી માયા કહેવાય, છોકરા માયા કહેવાય, પૈસા માયા કહેવાય, આ જગત માયા કહેવાય, નરેન્દ્ર મોદી માયામાં, કાલે માયામાં, આ બધા માયામાં. તમારું તમારું તમને દે. કોઈ ઘરનું દીધું હે? કોઈ ઘરનું દીધું? કોઈ ઘરનું દીધું હે? તમે તમારા છોકરાને અમને ઘણા કરે તો જાય લગનમાં હે? પણ તમે માંગજો બાપા એક હાથ નહીં મારે કોઈ કરું કાઢતા દે એ લોડી નો દે. અને આ લોંડા લોડી કેમ કરે? હું તો બહુ મંદિરોના આશ્રમમાં ફર્યું. ગાંધીપતિ અમદાવાદમાં પૂછતો ગોળવાળા એક ગલીમાં પ્રોગ્રામ. અહીંથી બસમાં જાઓ 8 વાગે, 3 વાગે બોલું, 3 વાગે પેલું સ્ટેશન બોલ્યું જો ઉજાલા ચોકડી હતું. આ ત્યાંથી પછી બુટ ભવાનીમાં જાઓ. આ ત્યાંથી પાછા એક રિક્ષા હોય ને 3 જણા બે
એમાં 7 જણા બેસી અને મેલાસના પ્રોગ્રામ કરવા જાય. મેલાસના અમદાવાદથી 35 કિલોમીટર છે. મારે સત્સંગમાં આવે મગનભાઈ છોડી મારે ગોઠણમાં થઈ ગયું. જ્યારે 35 કિલોમીટર રિક્ષા જાય ને ત્યાં તો પગ થાંભલા જેવા ખાલી શરૂ થાય. આવા ઢળે ઢળે સત્સંગમાં રહે. છેલ્લે બધાય બાકી નીકળ્યા. બધાય કઈ કેમ કરવા મળ્યા. બધાય પૈસા આ દોડવા મળ્યા. મારી ખાટલે બેન નામ દીધું. મારી પત્ની 5 થી બેન સત્સંગ કરે. છોકરાને મારી આસન ઉપર બેહાડીને સમાધિ આપી દીધી. તમે આપો ને તમારા છોકરાને. જો મારી ભાઈની નાકડિયામાં સતી કરી. હે આ છોકરાને બહુ છે. એને બાપને ઘરે જાય ને તો બોલાતી નહીં. ને બધા કુતર્યા ગયા છે અમરેલીમાં. દૂધમાં પાણી નાખી ગરીબોને દૂધ દીધું અને બિચારા માંદાવાળા પાણી પીવે. હવે એ છોકરાએ માયા કરી ગઈ. એમાં આપણે બેનું માયા લેવા જાય. એ માયાના માર પાપીનો પૈસો નો લ્યો. આજનો સત્સંગ આ પૂરો થાય છે. હવે મેં થોડું કામ કરી આ શરીરને હકેલી લેવા માંગુ છું. એટલે બહાને આવા ત્યારે કહેવાય કે હવે આ દુનિયાને તાર અંતરમાં સમાધિ છે. એ સમાધિમાં વયો જાય. ત્યાં બેઠા બેઠા અનુભવથી લખશે ને. એટલે અમેરિકા એવા ઈસા બોલો ભૂત હોય છે ને સાંભળાયું એ અમારી પાસે. આ શરીરમાં બોલી છે માની ક્યાંથી આવે. આંખોમાં જોવો છે તેજ ક્યાંથી આવે. મોઢામાં જીભ પાડે ક્યાંથી સવાલ આવે. નાકમાં સુગંધ આવે ક્યાંથી આવે. મૂતળીમાં ખાવેલું વીર્ય બને, એકમાં મૂત્ર બને. આ એક જ તરતામાં 2 વસ્તુ આવે. આ કોણ બનાવે? પહેલીમાં હું આવે તે નકરું વીર્ય જ આવે કુટીમાં. અને બાથરૂમમાં આવે તો પેશાબ જ આવે. બારીઓ બંધ કરે ને અંદર કરનાર કોક છે. આને પકડો. બારી ન ખુલે. હવે તો કલયુગમાં છે ને છોકરો પેદા કર્યો. એ શેનો થયો હોય ખબર? પહેલી નાસી લોહીનો અને પપીતા મેળી. હવે એની વાત એ હાવ નટકટ હોય. દવા પીવે કોકની છોકરીઓ છે. પાછો એ કે માન બાપા કરે. ત્યારે મને રાઈટમાં રોવાઈ ગયું. ખાવા નાખીને અમે શિષ્ય ખરાય. મેં આને ગંગા દીધું ગટરમાં નાખી દીધું. ગંગાને અપવિત્ર કરી. ગુરુનું જ્ઞાન હું છે ખબર? ગુરુ જે જ્ઞાન છે એને બ્રહ્માંડમાં કોઈ નથી આમતું. 24 ભગવાનના અવતારો થાય ગુરુની દરેક સેવા કરી. 24 હરી આપણે દરિયા ગુરુ સેવા કરે. રામે વશિષ્ઠને ઘેરે કરી. કૃષ્ણએ સાદી પુણીએ ઘેરે કરી. સ્વામિનારાયણે રામાનંદને ઘેરે કરી. મહાત્મા ગાંધીએ ગોપાલ કૃષ્ણને ઘેરે કરી. રામદેવ પીવે કોને ઘેરે કરી? બાબા બાળનાથને ઘેરે કરી. અવતાર હતા તો ગુરુ પાસે જવું પડ્યું. ભગવાન કરતા ગુરુ મોટો. લખો એમ લખી લો. પણ ગુરુનું
ખોટું તો ગાદા લે છોકરાને ગાડી એટલે તે ગાડી લે આવું આ ગાડી કુતરી જાય પગાડી વાત તેના પુતળિયું કહેવામાં આવે છે શિષ્ય થાય સમાધિમાં અમૃત આપે એ અમૃત કોઈ પાત્ર થઈને આવે છે એ શિષ્યનું અમૃતનું જ્ઞાન લે એટલે એના પાપ ભરી ખાકતા અને જે ઉપર મહાત્મા આનું નામ ભક્તિ કહેવાય અમારા જોડે બહુ કૃપા કરી તમારે ફલેટ થઈ ગઈ એ તો ઢેકડા નહીં થઈ જાય એ માગવા છે હું તો થાકી આ વાત બોલો તેના મારા છોકરા લગ્ન ન થાય સફળ ન થાય નકનાડી તું બેન જતી તું ભાઈ છો ને એ ભાઈ છે કોકની છોડી લેવી કે તને હું વાંધો આગળ આવેલો આવતું આગળ પુત્રી હતી ને એના ગરુડિયા નથી બે હતી એના પાડા છોકરા પાસ કરતા આ માયા તારી 10 નથી ભૂલતી કોઈને એ તો માણામાં જ મરી ગયા આમાં આવ્યા એટલે આલનો સત્સંગ હમણાં મેં નાટક કર્યું કે મને ગળીમાં ઇન્ફેક્શન થયું અને આ ખાતે કે આ તુલસીમાં પડ્યાનું બોલું ખંડાઈ જતો હોય એની ઇન્ફેક્શન થાય એને કરીને મણકા કરે પણ એ લીલા કરે જેનું નામ લેતા એડવીએ છે અને ખાલી આને ફોન કર્યો ને તો 88 લાખ ને કેટલા લાખ 88 લાખના 15% વ્યાજ પડતો અને અહીં બેઠા વ્યાજ ખાલી ફોન જ કર્યો ને તો 3% કે નાખ્યું 12% ઉલાવી નાખ્યું એટલો રૂપિયો એને ઘરમાં દીધો પણ આ ઘર ઠોક્યો સમજ્યો જ નહીં હજી બાઈની ગાડી છાંટવા થાય ભૂકી જાય ને અને લલેલા પેલા ગુરુ ઘેરે આવે અને હજી ધંધો ખોલે ને ત્યાં તો રૂપિયા નથી નાખે ઓફિસમાં પણ ના સર ખરાય બે ખુરશી નાખી બે જવાય દાદા આમ છાટમાં કરી માણા આવે તારા ભાઈમાં વળતા આવે પેલામાં રૂપિયા ખેંચી નાખે પછી ઓલા ઘડાકનું આવે ને એટલે થાય કરે પછી તે વ્યાજ પછી ઉડી જાય આનું નામ અકલ વિના